અને જે વસ્તુ ચિંતાજનક છે એમાંથી તબક્કાવાર રીતે હું અનેક બાબતો ગુજરાતની જનતાની સામે લાવવાનો કોશિશ કરવાનો છું. એમાંથી એક જે બાબત કરવી હું જ સામે જોઈએ. લાવી છું, જે ના તો હું કરીશ જ, કેમ જી કે વિધાનસભા છે એ જનતાનું મકાન છે, જનતાનું ત્યાં સ્થાન છે, સંસ્થા જનતાની જ સંસ્થા છે, કોઈ પક્ષની, જી કોઈ નેતાની કે કોઈ અધિકારીની નથી. પણ વાસ્તવિક રીતે વિધાનસભાને અડ્ડો બનાવી દેવામાં આવી છે. કોઈ જી પક્ષનો, કોઈ નેતાનો કે કોઈ 2-5 અધિકારીઓનો અડ્ડો હોય અને 100 વર્ષથી અડ્ડા ઉપર એમનો કબજો હોય એવી રીતે ત્યાં કામ થઈ રહ્યું છે. એ મેં જોયું. કેટલુંક સારું પણ છે, બધું જ ખરાબ છે એવું નથી. જે સારું છે એને તો મેં જાહેરમાંય સારું કીધું છે, ઇન્ટરવ્યુમાં સારું કીધું, વિધાનસભાના જી સચિવને મેં પત્ર લખીને જે સારું લાગ્યું એ મેં એને એક આખો અલગથી સેપરેટ પત્ર લખ્યો કે ભાઈ મને પહેલી વખતના ધારાસભ્ય તરીકે, ન્યૂ કમર્સ તરીકે મને આટલું સારું લાગ્યું. એ તો મેં એક ઓફિશિયલી પત્ર લખ્યો સચિવને. જી અને જે નથી સારું એ મેં સચિવ સાહેબને લખ્યું છે. એટલે જોઉં છું કે હવે આગળના દિવસોમાં શું થાય છે. જી